બાપલ્યો હૃદયના ભાવથી થઈ જાય બધાના ઠેઠ છેડા સુધી ઉસાત બા ભાવથી બા બોલે રામા પીરની બોલે રામા પીરની ભૈરવ દાદાની ખોડિયાર માત કી હનુમાનજી મહારાજની ભાથીજી દાદાની બજરંગદાસ બાપાની સામુંડા માત કી કાળ ભૈરવ દાદાની મેલડી માત કી ગામ ગાજાના દેવની ભૂમિ તળની રતનદાસ બાપુની જીવનાનાથની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ જન એમ કહેવાય એ જન એમ કહેવાય માતાજીના બાના ધરી ભુવપણા બિરાજમાન હોય મારો બાપુ જો એક કદાચ માતાજીના કાળા ભેળિયા લઈને આવ્યા છે લાલ લોબડી લઈને પધાર્યા છે ફાળિયા લઈને આવ્યા છે પૈયા લઈને આવ્યા છે એ કોઈ મારી સામુંડાના ભૂવા છે કોઈ મારી બૂટના ભૂવા છે ખોડિયારના કાળિયાના મેલડીના એ મારી ગાત્રાના ભૂવા છે મારો બાપજો જેને એમ કહેવાય હોનાની હાકળે બાંધીને લાવો ને છતાં માતાજીના બાનાધારી ભૂવા આવે નહીં મારો બાપજો એવા માતાજીના બાનાધારી ભૂવા અહીંયા મારો બાપજો પધારે છે વધાવ્યો કોઈ જોરદાર તાળીથી વધાવ મારો બાપજો ભાવથી બાપ એ આપણા આમંત્રણને માન દે એવા અમારે વિશાલ ભુવાજી અશ્વિન ભુવાજી અને આખું જેનું ગ્રુપ પધાર્યું છે મારા બાપલ્યો એને કોઈ જોરદાર તાળી થયો મારા બાપલ્યો વાહ એવા અમારે માતાજી પણ અહીંયા પધાર્યા છે મારા બાપલ્યો માતાજી બોસરાજી મારા ભગત માસી પધાર્યા છે વધાવો કોઈ જોરદાર તાળી થઈ એને બાપ વાહ એ બે શબ્દની મારી પર દાદા ગણપતિને યાદ કરી અને પછી મારા વાસી નાગને યાદ કરીએ અને એ દાદો પણ કેવો જેના નિમિત્તે આજ ભેગા થયા છે ને એવું અમારે ભગવા આર્મી સંગઠન તળાજા ગૌરક્ષકના પ્રમુખ એવા સંજયભાઈ સોલંકી અને ગૌરક્ષક ગ્રુપ આખું ટીમ અહીંયા મારા બાપલિયા પધારી છે વધાવો એક જોરદાર તાળીથી હતો મારા બાપલિયાનો બાપ વાહ વાહ
સરસ્વતીને યાદ કર્યા, ગજાનંદ ગણપતિને યાદ કર્યા હોય, એ આજ હું તમે જેના પટાકણની માલ પર, જેના ખોળાની માલ પર બેઠા છે બાબા, કારણ કે આખાય ગામનો ધણી થઈને મારી જોગમાયા ભગવતી ખોડિયાર બેઠી હોય ભાઈ, એ મારા રાળગોળના પાદરની માલ પર મારી જોગમાયા ખોડિયાર બિરાજમાન થતા હોય, અને આજ હું તમે એના ખોળાની માલ પર બેઠા હોય ભાઈ, કારણ કે બે કડી માતાજી જોગમાયાને યાદ કરવા પડે, કારણ એ મારી ભગવતી ખોડિયાર રાજધાની, એ મારી ખોડિયાર પણ કેવી બાપ, માતાજીના બાના ધરી બિરાજમાન થાવ મારો બાપુ ભાવથી ભાવ, હાલો હાલો ભાવથી મારો બાપુ ઉપાય નીચે બેસી દો, મારો બાપુ આન પર લાટ થઈ જશે, વિયો આન પર વિયો, એ આન પર વિયો મારો બાપુ ભાવથી બાપ, અને ખરેખર હાલો અને ખરેખર જેને કોઈ રાળગુણ પૂરતું નહીં ભાઈ, એ રાળગોળ પૂરતું નહીં, તળાજા તાલુકો પૂરતું નહીં, એ એક પૂરતું નહીં મારો બાપુ, તળાજા પૂરતું નહીં, ભાવનગર જિલ્લા પૂરતું નહીં મારો બાપુ, એ ઓલ ગુજરાતની બાલપા જેને લાઈવ ટેલિકોન કરાવે છે બાપ, જ્યારે બેઠા બેઠા લાઈવ બતાવે એવો અમારે પૃથ્વી સ્ટુડિયો મુકેશભાઈ એક જોરદાર તાળી થઈ બાપા ભાવ, એ જેને એમ કહેવાય હું અહીંયા ધીમેથી બોલું અને તમારા કાન સુધી મારા શબ્દને મઢીને પુગાડે, એવું અમારે બાપા સીતારામ સાવન એમાં હલપાભાઈ અને અમારે ધમભાઈ એક જોરદાર તાળી થઈ બાપ ભાવથી બાપ, વાહ, અને એમાં મારો આઈનો આગેવાન જેમ ધરતીનો બહાર જિલ્લો કહેવાય બાપ, કારણ કે જ્યારે મારા વાસી નાગ ખેતલાને વસન આપ્યું તો બધી દેવ્યું બાપ, એ કોઈ એમ કે ભાઈ કે મારા ધર્મના કાર્ય હોય, કોઈ દેવીના કાર્ય હોય, પણ હે મારા વીરા તને પેલા રમાડશું પછી અમે બધી દેવ્યું રમશું બાપ, એ જેને સાંભળનો આગેવાન કહેવાય, મારી બૂટનો જેને બારીગર કહેવાય, મારી ખોડિયારનો જેને ખેડો કહેવાય, મારી પીઠળનો જેને પારેવો કહેવાય, અને એ આપા આવે ને તેથી કવિ એના વર્ણન કરે ત્યારે શું કહે,
ભલાય આપા ભલાય તમે આવે અંજવાળા હોય આપા તમે આવે રૂડી વાતો હોય બાપ અને એમાં મારી જોગમાં છે ને કોટડા કોઠાની સામુંડા કહેવાય બાપ એ જેને પંસાલની માલપા જેને સોટીલો ડુંગર કહેવાય રાતની ધરતીની માતા જોગમાયા જેને સામુંડા આવ્યા હોય ભાઈ એ માતાજી જોગમાયા બધાના કુળ માંથી જોગમાયા સામુંડા બેઠી હોય બાપ એ કોઈ કુળ એવું નહીં હોય કે મારી જોગમાયા સામુંડા નહીં પૂજાતી હોય એ માતાજી આવ્યા છે ને માતાની તાળીથી બિરદાવા છે ઉસાદ કરી તાળી પાડજો થઈ જાય બધાના ભાવથી ઉસાદ બાપ સામુંડા આવશે રે દુખડા ભાગશે એ ડાકના તાલે તાળી પાડો છે તાળી પાડવામાં કાંઈ પણ પાપ લાગે ને તો અમને આપી દેજો મારા બાપુ ભાવથી થઈ જાય બધાના શેડા સુધી ઉસાદ બાપ સામુંડા આવશે એ મારી ગઢ પાવાની કાળ કે આવશે બાપુ તો તાણીના દાગ થી બતાવો એક મારી જોગ ભાઈ
મારી કલમ ખડ્યો હાર અરે બોલા લેખમાં ને મારવા મારી કાળકાઈ મેં અરે બાપ જણ એમ કહેવાય લખેલા હોય ને ભાઈ લખેલું તો હવે કોઈ વાસે અને કદાચ ને વગર લખેલા તો વાસે ને તો મારી ગઢપાવાની ગાય કે વાસે હો બાપ એ કદાચ ને કોઈ માણા માર માર કરતો વયાવે મારી કાળ ક્યાં કે અને મારી કાળ ક્યાં કે વયાય કરતા વયાવે અને જગતરી બાલ પર મારી કાળ ક્યાં કે જો એને તન ઘડી દાવા દો અને ભલા માણા જગતની બાલ પર ધરતી માથે જો એના પગ ઊંચા થવા દઉં ને તો ગઢ પાવાની કાળ કાળી બા જો હોય દાદા જો હોય અને એ દાદો ભેરવ આવે ને તજી શું કાંઈ એ રમવાને આવે દાદા રમવાને આવે રે ભેરવ આવે દાદા રમવા આવે રે મારી મામડિયાની ખોડિયાર ભલો બાપ જદી ઊંડા ધરાવ હોય મારી આઈના અન તેદી તાતણીએ આવે નહીં ખોડિયાર એનો તાર તેદી નાઘાન નખાવી માતાજી ના ધણી મળે એ તેદી ઓલા ખડા રે એ બેઠા કરે મારી ખોડિયાર અને એમાં મારી મામડિયાની જેને ખોડિયાર આવ્યા છે બાપ એ જેને ગળધરાના ઘાટની જેને ખોડિયાર કહેવાય જેને રાજપરા વાળી કહેવાય જેને અયાવેજના ઓરડા વાળી કહેવાય મારી નાગ ધણીબા વાળી આઈ કહેવાય ભાઈ એ હોલ હિન્દુસ્તાનની માઇલ પર મારી જોગમાં ખોડિયાર જેને ભૂખરા પાણે પાણે માતાજી ખોડિયારે વાસ ગીરો હોય બાપે અને એમાં મારી મામડિયાની ખોડિયાર આવે ને કવિ એના વર્ણન કરે ને જ્યારે શું કહે એ માથે મટુકડી
એ લીધી ખોડલ માવડી મયડા વેસવાયા માં મયડા વેસવાયા એ લીધી ખોડલ માવડી મયડા બેસવાયા મયડા બેસવાયા બોલો મારી શીખો કઈ બોલો હા બોલો મારી માતલ પર રામાપીર મિત્ર મંડળ માતલ પર તરફથી 1101 રૂપિયા આવશે બાપ વધાવો તાળીના દાગથી બાપ એ જાદુ આપે મારો 12 બીજનો ધણીને કાયમની માટે લીલા નેજા વાળો એને હાથ રાખે બાપ એ આ મારી ઘરવાળી એમાં મારી કાશીના ઘાટની જેને ભરમાની આવ્યા છે એ માતાજી કાશીના ઘાટ ઉપર મારી જોગમાયા ભરમાની જેને બેઠા હોય એ મારી ભરમાની કે કોઈ પણ પિતૃ હોય ને એને મોક્ષ ન મળે ને વિશાલભાઈ મારી ભરમાની કે મારા કાશીના ઘાટ સુધી લઈને ભાઈ આવો અને ભલામણા ગમે એવા પિતૃ હોય એને જો મોક્ષ ન અપાવું તો કાશીના ઘાટની ભરમાની નહીં બાપ તો જાદુ નથી કહેતો પણ મારી ભરમાની આવીને માતાનો રાહડો લેવો છે એ ભલા માણા આજ એના રાહડાની મારી પાસે તાળી પડી જાય ને તો એને આમાં મોક્ષ જ હોય બાપ હે રાહડે રમે માં બેડલે રમે માં કાશીના ઘાટ વાળી રાહડે રમે માં સલડી સાયર મનાવવા માના
રાધા કરણની જેને વેળા થઈ જાય એ પ્રભાદ્રા કોરની માલમાં મારી મેલડી કે મારો તાવો મંડાઈ જાય બાપ એ તાવો મંડાઈ જાય મારી મેલડી કે એટલું તો નહીં કોઈ મજ શોખ હોય અને એની માલમાં મારી મેલડી કે મારા નામનો તાવો શરૂ હોય બાપ એ જેને એમ કહેવાય હવામણના તાવા હોય તોય ભલે હવા પાલીના તાવા હોય તોય ભલે પણ મારી મેલડી કે મારી ઉપર વિશ્વાસ પડ્યો હોય એ મારા બાલુડા મારા વિશ્વાસુ તાવાની માલપા કદાને હાથ નાખી દે બાપ એ કદાને ફરફોલો તો હું પણ જગતની માલપા જો કોઈના હાથની માલપા જલેલો પડવા દઉં ને તો મેલડી કે મને ખાધેલો આરામ થઈ જાય બાપ એ કદાને વાર પરબ હોય અને આપણી ઘરે પૂરી કે ભજીયા તળતા હોય ને ભાઈ હા દરબાર એ એની માલપા કદાને એક તેલનો સાટો આપણા હાથ ઉપર પડે અને એ તેલનો સાટો પડે એટલું તો નહીં કાતો ફરફોલો પડે ને કાતો જલેલો પડે બાપ પણ મારી મેલડી કે મારો તાવો હોય અને મારા વિશ્વાસુ મારા બાળકો કદાચ તાવાની માલ પેલે ગમે એવી પૂરી કાઢી લે ગમે એવી હવાળી કાઢી લે ફર ફલો તો નહીં પણ જલેલોય પડવા દઉં ને તો ધી મારી મેલડી કા તાવાની માલ પર હું મેલડી નો હોય બાપ મોવાની માલ પર બેઠેલી મારી શમશાન વાળી મેલડીના નામ ઉપર એ 201 રૂપિયા બતાવો તાળીના દાગથી બાપ વાહ 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 એ બગદાણાની માલ પર શમશાનની વાળી મેલડીના નામ ઉપર 101 રૂપિયા છે બાલીભાઈ સોલંકી બાપ એ વધાવો તાળીના દાગથી બાપ હા સોલંકી અને એમાં એ મારું માયાનું મંડાણ મારી મેલડી રમેલ ત્યારે શું કહે મહાકાળી મિત્ર મંડળ લોંગ્યા એના તરફથી 201 રૂપિયા આવે છે મારા બાપલીઓ વધાવો એક તાળીના દાગથી જાદુ આવે મારી ઘટ પાવાની કાળકે કાયમ માટે મોજ કરાવ બાપ એ મારો બાપલીઓ જ્યાં તમને મોજ આવે ને ના ઘોર કરજો જ્યાં મોજ આવે ને આપી દેજો મારા બાપલીઓ કારણ કે જે કાંઈ પૈસા થાય ને એ મારા બાપલીઓ અમે કોઈ નથી લઈ જવાના કે અમે કોઈ વાપરવાના નથી એ એક ગાય માતાના ઘાસ નિમિત્તે મારો બાપલીઓ દઈ દેવાના છે પૈસા ભલો મારી મકવાણાની મેલડી ભલો
જો હોય દાદા જો હોય મારો ભીમડીયો જો હોય યદી ધોળીને ધજાય હોય ભીમડિયા તમારો વાત હન ત્યાંથી વેલી કરજે મારા મેલડીના સિપાઈ વીરાવાર પણ ત્યાંથી રંગે 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 રમાડું દાદા ઈ ભીમડિયા એ મારો મેલડી નો વીરોઈ સિપાઈ ભીમડિયો યા કદાચ ને દાદો ભીમડિયો બોલે બાપ એ મારી બાઈ મારી બેન મેલડી ને કામ સીધો અને ભલા માણા આજ જો હું ભીમડિયો લાગી ન જાઉં તો મેલડી નો બારે ઘરે ભીમડિયો નહીં બાપ એ દાદો કે મને આંગળી નો સીધાય કદાચ ને આંગળી સીધો ને તો એનો પોષાનો હિસાબ લેતા પાછો પડું ને તો જે ખોખરાના ઘાટ નો ભીમડિયો નહીં બાપે અને ઈ દાદો ભીમડિયો રમે ત્યારે શું કહે ડાકડા કરવાગી તારી ડાકડા કરવાગી ડાકડા કરવાગી તારી ડાકડા કરવાગી મારી ભાડલાની વાય વાળો ભૂતડો ભલો ગૌ પ્રેમી ગ્રુપ સાકડા સર એ 1501 રૂપિયા આપી એ મારા 12 બીજના ધણીને વધાવે છે અને ગૌ માતાને વધાવે છે બાપ વધાવો તાળીને દાગથી બાપ એ જાદુ આપે મારો 12 બીજનો નહીં કાયમ માટે લીલા લેર કરાવ બાપ અને ઈ દાદો ભાડલાની વાય વાળો ભૂતડો આવે ને તે શું કહે એ ભૂતડો રમે દાદો ભૂતડો રમે રે ભૂતડો રમે દાદો હો ભૂતડો રમે રે જો હોય દાદા
બોલ સામુંડા માત કી